તો આજે આવશે બાપુ મોટો દઈ ઘોબો હો બાપુ રૂપનો કટકો લાગતો હતો આજે Z4 કન્વર્ટેબલ થાકી ગયો BMW ભાઈને ખાવાનું તો આવી રાક્ષસ જેવો દેખાવાનું ચાલુ કરી દીધું હતું અમે જઈદવાનું કામ કરીએ બીજાને જઈદવાના બસ ઇન્કમ તો ઇન્કમ હોતી કઈ સે ભી આયે અડધી થાળીમાં તો અચાર લીધું છે સર્વિસ સાથે જ નહીં મળે બાપુ બહુ મોંઘી પડે છે કેમ છો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં મોજમાં રોજમાં સવારમાં ઉઠી ગયા આજે લેટ અને સખત કામ છે ફેસ વોશ કરીને બેઠો છું નહીં તો એ નથી બેઠો બસ ફેસ વોશ કરી લીધું છે ફટાફટ નાવા ધોવાનું છે ખાઈ પીને ફટાફટ લેવા જઈએ યશુભાઈને અને યશુભાઈને લઈને પછી જઈએ BMWની સર્વિસ કરાવવા માટે કારણ કે 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે અને મારી સર્વિસ આવી ગઈ છે તો આજે આવશે બાપુ મોટો દઈ ઘોબો હો બાપુ તો બસ એ ઘોબો ખાવા જવું પડશે આપણે સામેથી તો જઈએ થોડી વારમાં નહીં ધોઈને તૈયાર થઈને યશુભાઈને લેવા અને પછી આજે એક રીલ ઉતારવાની છે તો બસ એનું બી કામ કરવાનું છે નહીં ધોઈને તૈયાર થઈને ફટાફટ નીકળીએ અને મળીએ યશુભાઈને લઈ લીધા છે યશુભાઈને બી આવી ગયા છે અમારી સાથે યશુભાઈ બંને લઈ લીધા છે હેલ્મેટ કારણ કે મહેમાનો ના ફાટે એ માટે તો હવે નીકળીએ સીધા BMWના શોરૂમ માટે ગાડીની સર્વિસ કરાવવા ફરી એક વખત અહીંયા આવવાનું છે કારણ કે સમથિંગ સ્પેશિયલ સો વેટ ઇટ હેલ્મેટ લઈ લીધા આ ભાઈએ સ્નેપ લઈ લીધી ગાડી પાસે આવ્યા ને ત્યારે ખબર પડી ચાવી નહીં લાયા એટલે હવે ઉપરથી એક ચાવી ભાઈ આપવા આવશે તાર ભેગું થાય અને ત્યાં હું ત્યાં ભાઈ બાબુને થોડી ઇમ્પ્રેસ કરી લે BMW થી એ બાબુનું નામ લીધું સ્માઇલ તો છે તારી હે બાંધ કર વાળી બાબુ નહીં મારા વાલા હા તારી સ્માઇલે બધું કહી દીધું તારું બાબુ હે કે નહીં હો મારા વાલા સ્માઈલ તો હસતું રહેવું પડે જિંદગીમાં હા હસતા રહેવું હસવું અને સ્માઇલ અલગ છે માર ભાઈ સ્માઈલ આખો ચહેરામાં હસવું અને સ્માઇલ અલગ છે તો કહું છું એટલે તો જિંદગીમાં તું સ્માઇલ આમ મલકાયો તો મસ્ત આમ હાય હાય રૂપનો કટકો લાગતો હતો ખુશ રહેવું પડે જિંદગીમાં અરે શેડારી ચૂપ થા તો આવી ગઈ છે ચાવી કઈ લીધા છે બંને જણા હેલ્મેટ આપણે થોડોક આતંકવાદી જેવો લાગે છે કોઈ પોલીસવાળા જોઈ જાવ મારતા નહીં આને મારા હારે જ છે ચિંતા ના કરતા તો આવી ગયા છે BMWના શોરૂમ પર અને બાજુમાં જોઈ શકાય છે ઓલ BMW બેસ્ટ અને આ બાજુ અમારું સિસ્ટ હે શું થયું હેલ્મેટમાં ગરમી રહી ગઈ બે સખત ગરમી થાય બાપુ બસ માણસને ફોન કરી દીધો છે એ બી આવે છે હવે ગાડી લેવા શું કરવાનું છે શું નહીં બધું કહેવું પડશે પછી જશે અને આ ભાઈ એમના બાબુને હજી મેસેજ જ કરવામાં ઊંચા નહીં આવતા અને પછી કહેશે બાબુ નહીં કીધું ને કોઈ બાબુ નહીં એમ કે મેલ દઈએ ફોન અમુક કીધું હમણાં અંદર જઈને તમે એ જ ધંધો કરવાના હો તો આવી ગયા છે ભાઈ એમનું કામકાજ કરે છે હવે હા ભાઈ એમનું કામકાજ કરે છે બાબુને મેસેજ કરવાનું હાથમાં ફોન દેખાય તો બી હાલ મૂક્યો મેં ફોન કાઢ્યો એટલે તો મૂકી દીધો હો બાબુ હા ખુલ્લું નહીં બોલો ના ભાઈ અને આ છે Z4 કન્વર્ટેબલ ધ ડ્રીમ ઓફ ઓલ કાર લવર્સ બસ ગાડી લઈને જઈ રહ્યા છે ભાઈ અંદર અને અમે લોકો જઈશું BMWના શોરૂમમાં આ છે BMWનો શોરૂમ આ છે Z4 કન્વર્ટેબલ તો વાગ્યો એ 2 પણ હજી બી અમારી BMWની સર્વિસનું અપ્રુવલ આવ્યું નથી અને આ ભાઈ હવે હેરાન થઈ ગયા છે ભૂખ લાગી છે તો બંને જઈએ છીએ ખાવા માટે ફટાફટ જઈએ હવે ક્યારે અપ્રુવલ આવશે અને ક્યારે બનશે કોઈ ખબર નથી થાકી ગયા BMW તો આવી ગયા છે ખાવા માટે છોલે કુલચીની એક ડીશ ઉડાડી ગયા હવે કાંઠિયા મંગાવ્યા છે હવે કાંઠિયા વાટિયા ખાઈશું ભાઈને ખાવાનું તો આવી રાક્ષસ જેવો દેખાવાનું ચાલુ કરી દીધું હતું રાક્ષસ જેવો દેખાતો હતો એમ કહું છું તો ખાઈ પીને આવી ગયા છે પાછા રસ્તામાં ચાલતા ચાલતા સખત ગરમી છે અને બાપુને હજી ગાડી જોવા જવી છે સર્વિસ થાય ને ત્યાં નહીં ભાઈ આપણે જોવાની હખણારો અમે તો બેઠા છીએ અહીંયા પણ કાકા આવીને મસ્ત ગોઠાઈ ગયા છે ખરાટા મારે છે કોકને હુવા તો દો અમે હોશું નહીં અને હોવા દઈશું નહીં તો કર નાકમાં આંગળી જા જો અમે જઈદવાનું કામ કરીએ બીજાને જઈદવાના બસ આ જ ધંધો મારો તમારા માથા ઉપર જ લખ્યું છે જો ધોવાના ધંધા નવરા શું કરવું હે જઈદવાનું વિના તમારા ધંધીના જ ખોટા હે આવી ગઈ છે ગાડીની સર્વિસિંગ થઈને નવડાઈ દોડાઈને આવી ગઈ છે ચેનવાળી બધાનું હમણાં બિલ બતાવું બિલ આંખો ફાટી જાય એવું બિલ આવ્યું છે બતાવું તમને થોડી વારમાં ઘરે પહોંચીને આવી ગયા છે યશુભાઈને લઈને ઘેર સખત ટ્રાફિક નડ્યો બાપુ કેવું રહ્યું ભાઈ BMW કેવું રહ્યું મજા આવી
હા, મજા આવી કેવી Z4 કન્વર્ટેબલ કેવી લાગી? અરે ગજબ બાપો તું તું પેલે પણ હતો ને હા. ઓકે કન્વર્ટ કરી દી ભાઈ જે લાગતી તો બસ અંદર જવાની કરતા હતા તૈયારી, પણ અમારા ભાઈનો ફોન આવ્યો છે કે રીલ ઉતારવાની છે, તો હવે જવું પડશે એમની ઓફિસ ઉપર, અને આ ભાઈને મૂકવા જવાના હજી બાકી છે, તો રીલ ઉતારવાની છે, પેડ પ્રમોશન છે, તો જવું પડશે. પેલી ઇન્કમ લઈ લઈએ બાબુ પાસે. તો ભાઈ ઇન્કમ ઇન્કમ તો ઇન્કમ હોતી કहीं से भी आए. થઈ ગયો છે ટાઈમ જવાનો. બસ હવે બધા મળવાના છે તક્ષશિલા સ્કૂલ આગળ. ફરી એક વખત એના એ લોકો જઈએ છીએ, આવે છે લોકો બધા, અને પછી જઈએ બાબા દીપસિંહ કા ધાબા. આવી ગયા છે ગાડી પાસે, હેલ્મેટ બેલ્મેટ પહેરીને તૈયાર. બસ હવે મળીએ તક્ષશિલા બધાને, નીકળીએ બાબા દીપસિંહ માટે. તો આજે અમારી શેડારી પહોંચી ગઈ છે અમારી સાથે, અને મારા દેવભાઈ. શેડાડી આવી જ નહીં. અરે હા નહીં, સૌરવ શેડારી ના એનો ફોન આવ્યો તો આવવાનો છે કદાચ. આપણે જો વેટિંગમાં બેઠાશું તો એ આવી જશે. વેટિંગમાં બેઠાશું તો એ આવશે એમ કીધું. કોણ સૌરવ? બસ હું હેલ્મેટ પહેરીને આવ્યો છું, પણ અમારા દેવભાઈ ભૂલી ગયા છે હેલ્મેટ પહેરવાનું, તો ગયા છે મારા ઘેર મારું બીજું હેલ્મેટ લેવા માટે. બધા ફાકી ગયા હો ભાઈ. હા બધા ફાકી ફગી ગયા, બધા નાકાઓ ફગી ગયા મારા હારાઓ. અરે એને ફોન કર્યો હવે તમે જઈ આવો, મારે 2 દિવસ પછી જવાનું છે. તો મેં કીધું હા આવું ના હોય છે અમે કાલ ગયા હતા કે તો અમે એ જ ને, અમે કાલ શાંતિ ગયા તો આજે આવ્યા ને. કહી દે આર્યન માટે મેસેજ મોકલી દે, રોજ જોવે છે યાર બધા લોકો બધા માટે આપણા માટે આર્યન માટે કંઈક મોકલ ને. આર્યન માટે કઈ નહીં. કુમાર કહેવાય આપડા એ. પર્સનલ અટેક નહીં કરવાનો રે, અમે પાછા આપણે કુમાર કહેવાય એટલે આપણે ના કરીએ કે અરે હારું દુઃખની વાત છે. આવી ગયા છે અમે લોકો બાબા દીપસિંહમાં, અને પેલા બે ગયા છે હાથ મોઢું ધોવા માટે. આમાં હજી ફોન કરીએ છીએ, હજી એક જણો આવવાનું કહેતો હતો એની માટે. બાપુ ફોન કરે છે, બાપુનો ફોન ઉપાડે બહુ મોટી વાત છે, નકર બાપુને માથું નમાવા થશે. પ્રાણ ઉપાડ્યો. ઉપાડ્યો. ક્યાં ભાઈ આવવાનો? આ તો આવવાનો ખરો. તો આવી ગયા છે અમારા બે મકાસુર. પાપડ આવ્યો નહીં, એની પહેલાં તો લઈ થાળીઓ ભરી લીધા, અને અચાર જુઓ ભાઈએ લીધું એ. સબ્જી મંગાવી જ ના ભાઈ આપણે. અડધી થાળીમાં તો અચાર લીધું છે. મેં વેર્યું તું હારે નતો તો ભાઈ મેં વેર્યું સાચું કે બધા તને ઓળખે છે. જો નહીં આવ્યા ભાઈ, કોઈ મેસેજ નહીં. કરતો હમણાં હા પાડ દે, કર દે મેં નહીં વેર્યું. તો પાપડે હું અમારા ફોન ઉપર ફોન ચાલુ ઝપટાઈ નાખ્યો ને. આમ જો બળેલો મારા ભાગમાં આપ્યો આ લોકોએ. બધા હારો ખાઈ ગયો હતું. આવી ગયું છે અમારું જમવાનું, અને ભાઈના સ્નેપ લેવાના બાકી છે તો એ લે છે. જે નહીં આવે માટે બાળવા માટે ભાઈ આના ભાગ્યા 9 કરવાના ને આપણે હકથી જેને ના પાડી એના પેલા આપણે ભાગ્યા 9 કરવાના. શું કહે છે? ડબલ ભાઈ એ બાપુ બગડે આવો તો ખાઈ પીને આવી ગયા છીએ બહાર. ભાઈ એકાદાને ફોન કરવાનું થાય છે, ખાલી પેમેન્ટ મંગાવીએ, જોઈએ શું કહે છે. આર્યન કર ભાઈ તમે આયા નહીં, તમારે પેમેન્ટ કરવું પડશે હો ભાઈ. કરી દો. હા તો કરો ને, જો તમને સ્કેનર મોકલ્યું છે એમાં કેટલા આપણે 120 રૂપિયા નાખવાના છે. હમણાં જ તે જોઈએ જો ભાઈ, અત્યારે સ્કેનર મોકલી દીધું એટલે અત્યારે જ આવી જવા જોઈએ. હા શું લાગે છે ભાઈ, નાખશે? નાખે તો કામનું આઈસ્ક્રીમ ના નાખે લ્યા, ઉલ્ફી ના નાખે તો આઈસ્ક્રીમ ના નીકળી જાય. એકાદો નાખે ને તો આઈસ્ક્રીમ ના નાખે. આપણા પાસે રૂપિયો બી આ બધું બ્લોગમાં આવે મારા ભાઈ. સાચી વાત છે એમાં બરોબર છે, ફોન પે ફરી જાય આ માણસ. તારી જોડે ચેટિંગ કરે છે, ચેટિંગ કરી તારી જોડે. કીધું ને આપણે દેવકુમાર સંત બાબા ગિરનારમાં જગ્યા લેવાની તાર કુમાર હવે દેવકુમાર આવ્યું. શું વાત કરે છે આ કાયદેસર લખેલું બાપુ. આપડા કુમાર તો પેલા આવ્યો, પણ કુમાર ભલે આ હોય. તો આવી ગયા છે બાબા દીપસિંહમાં જઈને ઘેર, અને ફાઇનલી ટાઈમ ટુ રિવીલ અવર સર્વિસ કોસ્ટ. તો ફટાફટ ખોલીએ અંદરનું અને જોઈએ સર્વિસ કોસ્ટના કેટલા આવ્યા છે. મને તો ખબર છે, તમને બતાવવાનું બાકી છે. બસ આપો 2 મિનિટ, હું કાગળિયું કાઢીને તમને ફરીથી મળું અને ફરીથી બતાવું તમને કેટલા હજારની સર્વિસ થઈ છે. 1 સેકન્ડ. આ રહી BMWની સર્વિસ કોસ્ટ, જે ટોટલ અરાઉન્ડ થયું છે 10,146 રૂપિયા મારી સેકન્ડ સર્વિસની થઈ છે.
તો બાપુ ઓલ અરાઉન્ડ થઈ જાય 10,146 રૂપિયા. સખત મોંઘી છે બટ વર્થ ઇટ છે ભાઈ. તમે હાથી પાડો છો તો પછી ખવડાવવાનો ખર્ચો ના જોવાનો, એ તો સીધી વસ્તુ છે. તો બસ હાથી નહીં ખવડાવી દીધું છે, અમે હાથી જેવા થઈને ખાઈ લીધું છે બાબા દીપસિંગમાં. તો બસ આજનો વ્લોગ આટલા સુધી. મળીએ નવા વ્લોગમાં. સર્વિસ સાથે જ નહીં મળાય બાપુ, બહુ મોંઘી પડે છે. તો મસ્તીઓ સાથે મળશું. ચલો મળીએ નવા બ્લોગમાં મસ્તીઓ સાથે. એ બાપુજી ધીમે મારો, 10,000 માં આટલો જ મારો હોય.